હાય ફેમિલી, વેલકમ બેક માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં. પહેલાં તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ અને રાધે રાધે. તો ફરીવાર એક નવા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે, પણ હવે દિવસે દિવસે આપણો ચેલેન્જ બહુ અઘરો થતો જાય, કારણ કે એડિટિંગ કરવું, આ તે વધારે કરવું, પણ આપણે ચેલેન્જ પૂરો કરશું. તો પહેલાં તો તમે સપોર્ટ કરતા રહેજો. ને પહેલાં તો આપણે ઉઠીને વ્લોગ ચાલુ કર્યો છે, તો પહેલાં નાસ્તો કરી પછી નીકળીએ ઓફિસે. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. રમકડું કાં છે? આવી જા, બે જાય ખાવા. બેન આવી ગયો નાસ્તો કરવા. એ તને શું કરું? નાસ્તો કરવા? નહીં, તને નાસ્તો નથી કરવા દો. હે બાપા, યાર હળગેસ ને તેમ કે એ શું કરે? હગેસ? હાલ હવે નાસ્તો કરી લે યાર. નાસ્તામાં છે કંઈક આવું બધું છે, ઘણા રોટલી, બે શાક છે, એવું બધું છે. તો હવે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં શું છે? અમને રોટલી, ભીંડા, એવું બધું છે. આમાં હે ભાઈ જો ભાઈ નથી બતાવો નહીં. ઈ ભાઈ ફેમિલી ભાઈ કોને કી ખબર છે? ઈ નાનો હતો ને ત્યારે એના ફોટા જોઈને એમ કે આ ભાઈ છે. ભાઈ જોવો તારે જોઈ વાળી તમારે જોવું ને તો ભાઈ લેતો. તો ફેમિલી આપણે નાસ્તો કરીને નીકળીએ સીધા તૈયાર થઈને ઓફિસે. તો ફેમિલી આપણે સવારનું ઓફિસ જવાનું હતું, એ કેન્સલ કરી દીધું, કારણ કે ઘરે થોડુંક કામ હતું, એ કામ કર્યું ને અત્યારે વાગી જશે 3:24 થઈ. તો પહેલાં તો આપણે ચા પી ને નીકળીએ ભેભા આપણા વાડે. થોડુંક બધી સાફ સફાઈ કરવાની છે, તે સાફ સફાઈ કરી ને હવે પાણી ઉકાઈ જાય પછી એના દુકાનો બનાવવાની છે. તો પહેલાં ચા પી લઈએ. તો ફેમિલી આપણે પહોંચી જશે આપણા વાડે. તમે આ જો જોઈ લો, બાંધ્યું એટલે તમને ખબર જ પડી ગઈ. હવે છે ને આ બધું સાફ કરવાનું છે, જો આ બધું બાવળિયાને. જો આ સાઈડ છે ને દુકાન નાખવાનું છે, આ સાઈડ. તો આજે તો ઓફિસ બંધ જ રહે, પણ પહેલાં આપણે જોઈએ હવે સાફ સફાઈ થાય એટલી કરીએ આજે, ને બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો ફેમિલી હવે આપણે ભેગા થયા હતા, થોડુંક વાડે કામ કર્યું, લગભગ 2-3 દિવસ ત્યાં કામ કર્યું ને હવે શું કહેવાય કે ઘરે પૂગી જશે. ને ઘરે પ્રિયાંશ શું કરે? પ્રિયાંશ શું કરે? હે ડોડો ખાય? મને ડોડો દે ની. ગજબ બેજતી હે. હવે માં અને ગામમાં નથી. હાલો આપણે મા દીકરા કામમાં જાય. માં હાલો આપણે મા દીકરા કામમાં જાય. હાલો હા, એને નથી લઈ જાવ. એ તો પેલા નહીં માં એ બાપા કપડાં બદલાવી ફ્રેશ થઈને નીકળીએ સીધા ગ્રાઉન્ડે. તો ફેમિલી આપણે હવે થઈ ગયા, આપણા કપડાં બદલાવી લીધા, હવે જવાનું છે સીધા ગ્રાઉન્ડે જવાનું છે. આપણે કપડાં બદલાવી લીધા, તૈયાર થઈને ફ્રેશ થઈને નીકળીએ ગ્રાઉન્ડે. તો સીધા મળે ગ્રાઉન્ડે. એ પ્રિયાંશુ હાલ આવું ભાઈ દોડવા. બાપા ગાડી કોણ જામ કરી? હે કોને કરી? અહીં જો તો, અહીં જો તો ઈ કોને કર્યું? સી છે કોને અહીં જો તો કોને એમ કર્યું? પિન્સુ બે. તો હવે આડી પિન્સુ ને મારવાનો છે. ઈ બધામાં કર્યું ને આડી પિન્સુ ને મારવાનું, તારા પપ્પાને ફોન કરવાનો છે આગળ. હા ઈ મને બતાવે, આડી તારા પપ્પાને ફોન કરવાનો છે, પછી ભલે તને મારે. મમ્મી આ કારો વીખે. તો હાલો ફેમિલી હવે નીકળીએ રનિંગ કરવા માટે ગ્રાઉન્ડે. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણે ગ્રાઉન્ડે રનિંગ કરવા.
તો આજે તો એક ભાઈ બીજો પણ આવ્યો છે રનિંગ કરવા. હવે તો લગભગ ડેઈલી આપણે ગ્રાઉન્ડનો એક શોટ તો આવીએ જ, કારણ કે દોડવું શિયાળામાં દોડવું તો પડે જ ને. તો વ્લોગમાં બને રહેજો. ઘડીક કસરત કર્યું, પહેલાં તો વોર્મઅપ કર્યું, પછી દોડ્યું અને પછી કસરત કરી થોડી વાર. જો આમ મારી બતાવું તમને, એક ભાઈ આવે છે આંબુલી સાઈડથી. જો આ ભાઈ જઈશ, બસ શાંતિ હો ભાઈ. જી ભાઈ રનિંગ કરે ત્યારનો આપણે 2 રાઉન્ડ મારી લઈએ. તો ફાઇનલી ફેમિલી, હવે આપણે રનિંગ કરવાના કપડાં પહેરી લીધા છે. તો થોડુંક કરી લઈએ રનિંગ. ને હવેથી છે ને આપણે થોડુંક ટાઈમિંગ લેવો પડીએ, કેમ કે ટાઈમ વધે જ કે ઘટે. તો પહેલાં આપણે મોબાઈલમાં કરી દઈએ ટાઈમ સેટ. ટાઈમર ક્યાં છે? અહીંયા છે. જોઈએ ફેમિલી, આજથી ટાઈમ લઈએ છીએ આપણે. તો ફેમિલી ખાલી 3 જ રાઉન્ડ માર્યા, પાછી તમને ટાઈમ બસ બતાવો ને તમને વિશ્વાસ નહીં આવે. ટાઈમ છે 7:29 છે. અને જે મારે રનિંગ કરતા ને બધાને ખબર જ છે કે 4 રાઉન્ડ તો હું ખાલી 5 થી 5.5 મિનિટમાં મારી દેતો. એટલો ફરક છે. આપણે ડેલી દોડીએ ને ન દોડીએમાં કેટલો ફરક પડી જાય. દરરોજ હવે દોડવા આવવું પડશે ને ઘડી કસરત કરી લઈએ ને વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ફેમિલી હવે થોડુંક કરી લઈએ કસરત ને પછી નીકળીએ ઘરે. ફાઇનલી ફેમિલી આપણે રનિંગ કરીને આવી જશે ઘરે. તમે અત્યારે જમીએ હું જવું તારે ભાઈ જવું? કોણ ભાઈ? પેલા ખાઈ લે નાનો ભાઈ. તો માના પાડે બાપા હવે પેલા ખાય ને પછી ભાઈ જોયા કરીએ. જો માના પાડે હવે ખાઈને પછી. હા તો ખાઈને પછી ભાઈ જોઈએ. તો ફેમિલી હવે આપણે જમી લીધા છે ને હવે વ્લોગ એડિટ કરીએ. જે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને મળીએ આપણે નવા વ્લોગની સાથે કાલે.